સાર્થક સાર્થક ડાયરેક્ટરની મહેનત સાર્થક, કલાકારોનો અભિનય સાર્થક, અને આપણે બધા જે ધક્કો કાઢો છે એ પણ સાર્થક. મૂવી ગુજરાતી ભાષામાં મેં પહેલી વાર આવી છે. ક્યારેક સાઉથની કોઈ ફિલ્મ જોઈએ છે, બોલિવૂડની કોઈ જોઈએ છે, પણ ગુજરાતી ભાષામાં પ્રયોગ સર ધન્યવાદને પાત્ર છે. થેન્ક યુ. આ એક નવો પ્રયોગ છે અને ડાંગના એક અંતરિયાળ ગામડામાંથી એ બહાર આવીને આપણા સૌના દિલ સુધી પહોંચી છે. ફિલ્મના જે વીએફએક્સના દ્રશ્યો છે, કેટલાક દ્રશ્યો તો રૂવાડા ઊભા થઈ ગયા. વિતાળ જ્યારે મૃત્યુ ટેબલ પરથી ઊભો થાય છે ત્યારે આમ હું ખુરશીમાંથી ઊભો થઈ ગયો. અને ઇન્સ્પેક્ટર જ્યારે એનામાં વાઘ માતા આવે છે અને એ વેતાળને જ્યારે ધુતકારો કરે છે અને વેતાળ પડી જાય છે ત્યારે પણ રૂવાડા ઊભા થઈ ગયા. ગજબના દ્રશ્યો છે, ગજબના દ્રશ્યો છે. અને નાની નાની બાબતોમાં કોમેડી, નાની નાની બાબતોમાં, કારણ કે આમાં કોમેડીનો અવકાશ નથી, છતાં પણ ડાયરેક્ટરે એક તો ઇન્સ્પેક્ટરની ધૂનમાં પેલા કોલર રોલમાં એવી છે કે આપણને હસવું આવે છે. એટલે આટલું ક્રિએટિવ માઇન્ડ. અને જય ડુંગર માતા આ ક્રિએટિવ શબ્દ છે, પહેલી વાર સાંભળ્યો કે જય ડુંગર માતા. વાહ, જેને શોધ્યો છે ને ધન્યવાદ. મિત્રો બહુ મજા આવી, બહુ જ ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મ જોઈ. અને આજ દુઃખ એ વાતનું છે કે પૈસા આપીને નથી જોઈ. આ ફિલ્મ પૈસા આપીને જોવા જેવી છે, કારણ કે આ લોકો જે મહેનત કરે છે, જે ખર્ચો કરે છે, જે સમય આપે છે, એનો ખર્ચો થાય છે. આપણે બધાએ પૈસા આપીને જોવી જોઈએ. પણ આજ થોડો અફસોસ રહી ગયો કે ગુજરાતી ફિલ્મને આપણે જે પ્રોત્સાહન આપવું જોઈએ, ટિકિટ લઈને આવીએ તો એ સાચું પ્રોત્સાહન છે. મિત્રો આપ સૌ જગદીશના આમંત્રણને માન આપીને આવ્યા, સૌનો ધન્યવાદ. અને મને આશા છે કે આપ સૌને આ ફિલ્મ ગમી હશે. અત્યારે ગુજરાતી ભાષામાં કેટલીક સારી ફિલ્મો આવી છે, એમાં તમે પણ એક ઉમેરો કર્યો છે, એ માટે આપ સૌને ધન્યવાદ. અને સૌ કલાકારોએ કદી એક ક્ષણ માટે પણ એવું નથી લાગ્યું જગદીશ કે તમે પહેલી વાર કામ કરો છો. તમે પહેલી વાર કામ કરો છો, તમે ડાયરેક્ટરની કમાલ હશે, પહેલી વાર કામ કરે છે એવું એક પણ નથી લાગ્યું. તમે બધા અજાણ્યા છો, પણ આ ફિલ્મ પછી તમે ગુજરાતમાં જાણીતા થઈ જશો. અને આપ સૌને પધાર્યા માટે ધન્યવાદ. અને આખી ટીમને તમારીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સફળ થશે ખબર નથી, પણ જે જોશે એના દિલમાં જરૂર સફળ થશે. મિત્રો આમાં એવું છે કે ગુજરાતી ફિલ્મમાં ટકવું અઘરું છે. છોકરાએ સારી મહેનત કરી છે. તો તમારા વિશે ખાલી એટલું જ છે કે જો તમને ફિલ્મ ગમી હોય તો આગળ વાત પહોંચાડો સોશિયલ મીડિયાના માધ્યમથી કે માઉથ પબ્લિસિટીથી, જેથી આ ફિલ્મ સર્વાઈવ કરી શકે અને સારી રીતે આગળ વધી શકે. તમારામાંથી કોઈને કંઈ બોલવું હોય તો એકાદ મિનિટ છે આપણી પાસે. ફિલ્મ વિશે કોઈ કંઈ કહેવું છે? નહીં તો પછી બહાર નીકળતી વખતે તમારે જો રિવ્યૂ આપવા હોય તો આપી શકો છો. અને સોશિયલ મીડિયામાં મેક્સિમમ આનો પ્રચાર પ્રસાર કરવામાં અમને હેલ્પ કરો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.